નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સાધુ બનવું પડતું નથી અને સાધુ જે બનવાની આપણે કોશિશ કરીએ છીએ ને એ બધું આડંબરમાં જતું રહેશે અને સાધુ બનવામાં આડંબરની કોઈ જ જરૂર નથી. કારણ કે સાધુ બનવામાં સંસાર છોડીને જંગલમાં ભાગવાની પણ જરૂર નથી. સાધુ બનવા માટે ભગવા કપડાં પણ ધારણ કરવાની જરૂર નથી. સાધુ બનવા માટે જટાઓ વધારવાની પણ જરૂર નથી, દાઢી વધારવાની પણ જરૂર નથી, કે કોઈ તીર્થસ્થાનોમાં જઈને સંતાઈ જવું, કોઈ ગુફાઓમાં જઈને સંતાઈ જવું, કોઈ જંગલોમાં જઈને સંતાઈ જવું. તો આ બધું સાધુ માટે કોઈ ચિત્ર, કોઈ નાટક કરવાની કોઈ જ જરૂર નથી. કેમ કે 5 વસ્તુ અંદરથી જ ઉત્પન્ન થાય છે. પહેલા તો સંતપણું. સંતપણાનું કોઈ દિવસ ઇન્જેક્શન ન હોય. સંત થવાની કોઈ એવી ઔષધિ નથી કે સંતપણું થવા માટે કોઈ એવો ડૉક્ટર નથી કે એટલે હું તમને ઇન્જેક્શન આપું ને આટલો ક્રોસ કરો તો તમે સંત થઈ જશો, હું તમને આટલી ઔષધિ આપું અને ઔષધિનું તમે આટલી ઔષધિ તમે પી જાઓ તો તમે સંત થઈ જશો. એવી કોઈ આ જગતમાં ઔષધિ નથી અને એવો કોઈ ગુરુ નથી કે જે તમને સાધુ બનાવી શકે. બીજા નંબરે જે દાતારી. તો દાતારીનું આ જગતમાં કોઈ ઇન્જેક્શન નથી. દાતારીની કોઈ આ જગ્યાએ એવી હોસ્પિટલ નહીં કે જ્યાં તમે 6 મહિના દાખલ થઈ જાઓ તો તમે દાતાર બનીને બહાર નીકળો. આ જગતમાં, આ વિશ્વમાં એવી કોઈ હોસ્પિટલ નથી, એવો કોઈ ડૉક્ટર નથી. ત્રીજા નંબર છે શૂરવીરતા. હવે શૂરવીરતાની પણ કોઈ એવી હોસ્પિટલ નથી કે તમને સુરાતાન ચડાવી દે અને તમે ધર્મના માટે યુદ્ધમાં લાગી જાઓ ને તમે ધર્મને બચાવો. આપણે જોઈએ કે ઘણા શૂરવીરોએ ધર્મ માટે પોતાના બલિદાન આપ્યું છે. એનો કોઈ પણ ક્રોસ હોતો નહીં, એનું પણ કોઈ ઇન્જેક્શન હોતું નથી. અને ચોથા નંબરે જે તમે માણસને ટાઢિયો તાવ આવે છે, એ ટાઢિયા તાવનું એ પણ અંદરથી ટાઢિયો તાવ આવે છે. તમે જુઓ કોઈ માણસને ટાઢિયો તાવ આવ્યો હોય ને એને તમે 3 ગોદડા ઓઢાડી દો ને તો પણ અંદર એ ધરુસતો હોય છે. તો એ પણ અંદરથી જ આવે છે. અને 5મા નંબરે કહેવાય છે કે તમારે કોઈ પણ પ્રકારનું ગુમડું થયું હોય તો એ ગુમડાની રૂજ પણ અંદરથી જ આવે છે, બહારથી રૂજ કોઈ દિવસ આવતી નથી. તો આ 5 વસ્તુઓ અંદરથી જ આવે છે. એક સંતપણું એટલે કે સાધુત્વ, એક દાતારી, બીજું શૂરવીરતા અને ટાઢિયા તાવ અને આ ગુમડાની રૂજ. આ 5 વસ્તુ અંદરથી જ આવે છે. અને આપણે બહાર આની લાખો કોશિશ કરીએ તો પણ લાખો કોશિશ કરતાં પણ આપણે નિષ્ફળ જઈએ છીએ. તો આજે આપણે જોઈએ છીએ કે સાધુ જે ભેગધારી છે, જેને ભગવા કપડાં પહેરી લીધા છે અને જેને સંસાર છોડી દીધો છે, જેને જટાઓ વધારી દીધી છે, જે એકાંતમાં જે પડી રહ્યા છે, આપણે આવા લોકોને સાધુ માનીએ છીએ. ખરેખર એ સાધુ છે જ નહીં, કે સાધુત્વ અંદરથી પ્રગટ થાય છે. અને તમે જુઓ જે સંતો થઈ ગયા એમનો ઇતિહાસ તમે જોઈ લો, એમનો ઇતિહાસ તમે વાંચી લો, એમનું જીવન ચરિત્ર તમે જોઈ લો. એમને પોતે મહેનત કરી છે, પોતે ખેતી કરી છે, પોતે ધંધા કરે છે, પોતે મહેનત કરી છે, પોતે મહેનત કરીને એ પ્રભુ ભજન કર્યું છે, એમને પરમાત્માનું ભજન કર્યું છે અને પોતે મહેનત કરીને એમને શબ્દ અને સુરતા સાથે તાર મિલાવ્યો છે. અને પોતે પણ સંસારી કપડામાં, કારણ કે કપડાને અને સાધુત્વને કંઈ લેવા દેવા નથી અને સંપત્તિને અને દાનને પણ કંઈ લેવા દેવા નથી. જો જે દાનવીર હશે તો સંપત્તિનું એકલું દાન નથી હોતું. દાનના અનેક પ્રકારના દાન હોય છે. કોઈ પણ પ્રકારનું દાન આપી શકે છે
અને જેના ઘરમાં કંઈ નહીં હોય, જો એનો 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 રૂપિયો દાનનો હશે, તો એ પણ કોઈ માણસને દુઃખ જોઈને એને એમ થાય કે શું કરે આનું દુઃખ મટી જાય, તો એ તમારા માટે કામ લાગી જશે. એ એની વસ્તુ તમને દાનમાં આપી દેશે. અને સુરવીરતામાં એવું છે, આપણે ગમે એટલા માણસોને આપણે ઢોલ પીટાવીને આપણે યુદ્ધમાં લઈ જઈએ, પણ એમની દ્રષ્ટિ પોતાના ઘર તરફ હોય, પોતાના સમાજ તરફ હોય. એ યુદ્ધમાં પણ કંઈ લીલું વારે નહીં. તો આ કહેવાનો મતલબ શું છે કે આજે આપણે સાધુત્વ એટલે આપણે જોઈએ કે સાધુત્વ એટલે આડંબર, અને આપણે આડંબરને સાધુત્વ માની બેઠા છીએ, આડંબરને આપણે સાધુ માની બેઠા છીએ. અને આપણે આડંબરને સાધુ માની બેઠા છીએ, ભગવા કપડાને આપણે સાધુ માની બેઠા છીએ, આપણે આશ્રમોને સાધુ માની બેઠા છીએ, આપણે જે સંપ્રદાયો જે ચલાવે છે ગુરુઓ એમને આપણે સંતો માની બેઠા છીએ. અને જે લોકો એ પણ શું કરે છે, શબ્દનો વેપાર જ કરે છે. અને આજના યુગમાં જોઈએ તો બિન પૈસાની ધંધો, કારણ કે સાધુ બનવામાં કંઈ મૂડીરોકાણ કરવું પડતું નથી, સત્સંગ આપ્યામાં કંઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. વગર પૈસાનો જે ધંધો, જેનું માર્કેટ જે ઊંચું છે, જેમાં કમાણી વધારશે, રૂપિયાનું રોકાણ નહીં અને આવકનો વિસ્તાર વધી જાય એવો જો ધંધો હોય આજે, તો એ સાધુત્વનો ધંધો છે. તો એટલે જ કહે છે કે આજે અસંખ્ય જે આપણે ભગવા કપડાં ધારી અને વેશ ધારીને જે આપણે સાધુ માની બેઠા છીએ, અને એ જ અજ્ઞાનતાના કારણે આજે આપણે સત્યથી દૂર જઈ રહ્યા છીએ. કારણ કે આપણે વિચાર કે સાધુ કોને કહેવું. પહેલો પ્રશ્ન અહીંયા છે કે સાધુ શું, સાધુ એટલે શું? તો સાધુનો એક જ અર્થ થાય, એક જ મિનિંગ થાય કે જેનું જીવન બિલકુલ સાદું, એના જીવનમાં કોઈ પણ પ્રકારનો, પાનભાઈએ કીધું છે કે હરખ અને શોભની જેને આવે ન હેડકી રે, જેને આઠે પહોર આનંદજી. એને સંપત્તિનો મોહ ના હોય, એને માનનો મોહ ના હોય, એને અપમાનનો મોહ ના હોય, કે જેને એને વિજયનો મોહ ના હોય, જેને પરાજયનો મોહ ના હોય, જેને મોટું થવું જ નથી. અને સાધુનો સાચામાં સાચો આપણે અર્થ સમજીએ તો સાધુ એટલે કે ઘરને સાફ કરવું. આપણે જોઈએ કે આપણે સવારે ઉઠીને આપણા ઘરમાં આપણી પત્નીઓ, જે બૈરા માણસો હોય, જે સ્ત્રીઓ હોય છે, એ સવારે ઉઠીને ઘરને સાફ કરે છે. અને તમે જુઓ, એ સ્ત્રીઓ ઘરના ખૂણે ખૂણેથી કચરો વાળીને બહાર કાઢે છે. તો હવે એ સ્ત્રીઓ ઘરમાંથી કચરો બહાર કાઢે છે ત્યારે તમે જુઓ, કોઈ પણ સ્ત્રી આડંબર કરે છે? ના. તો પછી ઘરમાંથી સ્ત્રી જ્યારે કચરો બહાર કાઢે છે ત્યારે પછી કોઈ એ માણસોના ટોળા ભેગા કરે છે કે જુઓ મેં ઘરમાંથી આટલો કચરો બહાર કાઢ્યો? કોઈ ટોળું ભેગી કરતી નથી. એ સાને માને કચરો બહાર કાઢે છે અને બહાર કાઢીને ફેંકી દે છે. તો હવે પહેલી જ વસ્તુ છે કે ઉપરથી જે આપણે સાધુ થવાની કોશિશ કરીએ છીએ, અને ઉપરની કોશિશથી આપણને કોઈ દિવસ સાધુ થવા દેતી જ નથી. કારણ કે આપણે ઉપરથી રંગાઈ જઈએ છીએ, પરંતુ અંદર તો આપણી અંદર જે વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, આ જે બધો કચરો આપણા અંદર પડ્યો છે, તો એ કચરાને ઉપરથી તમે રંગાઈ જાઓ તો એ કચરાનો કંઈ અસર થવાની નથી, ઉપરથી કચરો વધતો જવાનો છે. તો આપણે જોઈએ ઘરની બહાર આપણે શોભા લગાવી દઈએ, પણ ઘરની બહાર શોભા કરવાથી અંદરથી ઘર કોઈ દિવસ શુદ્ધ થતું નથી. ઘરને શુદ્ધ કરવા માટે તમારે સાવરણી હાથમાં લેવી પડે છે, તમારે ઝાડુ હાથમાં લેવું પડે છે, અને ઘરના ખૂણે ખૂણેથી કચરો બહાર કાઢવો પડે છે, ત્યારે જ એ ઘર સાફ રહે છે. તો પણ સાધુની આ સ્થિતિ છે, આ શરીર છે એને
આ એક ઘર છે અને આ શરીરરૂપી ઘરને જ આપણે સાધુ કહીએ છીએ. પરંતુ એ સાધુત્વ ક્યારે લાગવું પડે કે એના અંદરથી ધ્યાનરૂપી જ્યારે સાવરણી જેને લીધી હોય અને નામરૂપી પાણી અને ધ્યાનરૂપી સાવરણીથી જે આ ઘરમાંથી કચરો, જે વિષય વાસનાનો કચરો પડ્યો છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકારનો જે કચરો પડ્યો છે, અને દિવસે ને દિવસે એ કચરો વાળવાનો પણ કેવી રીતે? હોશમાં. ભલે તમારી પાસે ધ્યાન રહ્યું અને તમારી પાસે ગુરુજીનું નામ રહ્યું, તો સાવરણી તમારી પાસે છે, ધ્યાનરૂપી સાવરણી ગુરુજીએ તમને આપી છે, અને નામરૂપી પાણી પણ ગુરુજીએ તમને આપ્યું છે. પણ સ્વયં તમે પોતે જ જો બેહોશી હશો તો તમે જીવનમાં સાધુ બની શકવાના નથી. તો ગુરુજીએ તમને આપી દીધું કે ભાઈ સાવરણી લઈ જાય ને પાણી લઈ જાય, આનાથી તું તારું ઘર સાફ કરીને તારા ઘરમાં તું પોતું મારી દેજે, તારું ઘર સ્વચ્છ થઈ જશે. ગુરુજીએ આપણને માર્ગ બતાવી દીધો, પરંતુ આપણે જો સંપૂર્ણ રીતે બેહોશીમાં ભર્યા હશું તો આપણા ઘરે એ ધ્યાનરૂપી સાવરણી અને નામરૂપી પાણી લઈને શું કરવાનું? આપણે એનો ઉપયોગ કરવાના નથી, અને કરશું તો કેવી રીતે? બેહોશીમાં કરશું, પૂરેપૂરા હોશમાં લાવીને નહીં કરીએ. તો કહેવાનો મતલબ છે કે સાધુ થવા માટે કોઈ પણ આડંબર કરવાની જરૂર નથી. અને બીજી એક વસ્તુ છે કે તમે જુઓ, સાધુ એટલે જેનું જીવન એકદમ સરળ અને સાદું થઈ ગયું, જેને માન અપમાન આ બધા એના નથી, ખત્મ થઈ ગયું, અને જેની દ્રષ્ટિ શ્રમ દ્રષ્ટિ થઈ ગઈ, જેની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન જ ન રહ્યો. પછી એના અંદર કોઈ એવો વિકલ્પ જ ન રહ્યો કે આ પશુ છે, આ પ્રાણી છે, આ જાનવર છે, આ દુશ્મન છે, આ છે. તો કહેવાનો મતલબ છે કે સંપૂર્ણ રીતે મૂલાધારથી જે આજ્ઞાચક્ર સુધી જે સંપૂર્ણ જે શુદ્ધિ છે, અને જે પુરુષોએ ભલે એ ખેતીવાડી કરતો હોય, ગાયો ભેંસો રાખતો હોય, ખેતરમાં પાણી વાળતો હોય, મોલ પકવતો હોય, અને ખેત મજૂરી કરીને પણ એ જીવન જીવતો હોય, કે લાકડા કાપીને જીવન જીવતો હોય, કે પછી કોઈ પ્રકારની નોકરી તકે ધંધો કરીને જીવન જીવતો, એ પણ જેના અંદરથી જે સ્વચ્છ થઈ ગયો એને જ આપણે સાધુ કહીએ છીએ. અને એ જ સાધુપણું 100% સોનું છે. અને તમે જુઓ, સાધુ થયા પછી તમારી પરીક્ષા થાય છે, અને એ પરીક્ષા એવી હોય છે કે આપણે જોઈએ કે જગત અને ભગતને હાર્ડવેર હોય છે, અને જ્યારે તમે સાધુ બનો અને ત્યારે એ જ તમારો કુટુંબ, એ જ તમારો પરિવાર, એ જ તમારો સમાજ એ ખરેખર તમારા વિરોધમાં જાય છે. અને જ્યાં સુધી તમારો સમાજ, તમારો પરિવાર, કે તમારો મહેલો, કે તમારો જે માણસો છે તમારા વિરુદ્ધમાં ન જાય તો સમજી લો કે હજુ આપણે સાધુત્વ સુધી પહોંચ્યા નથી. કારણ કે જ્યારે સોનાની અંદર જ્યારે સોનું ખીણમાંથી નીકળે છે ત્યારે એની અંદર કચરો ભરેલો હોય છે, અને જ્યાં સુધી સોનાની અંદર કચરો હોય છે ત્યાં સુધી એ સોનું કસોટીએ ચડતું નથી. પણ એ સોનું જ્યારે ભઠ્ઠીમાં તપે છે અને બધો કચરો એમાંથી બળીને ભસ્મ થઈ જાય છે, ત્યારે પછી એ સોનામાં નિખાર આવે છે, અને ત્યાર પછી એ સોનું કસોટીએ ચડે છે. એમ બહારના આડંબર કરવાથી જે સોનાની અંદર શરીરરૂપી જે સોનું છે અને એનો નિખાર આવવાનો નથી. પણ આ સોનાને, શરીરરૂપી સોનાને સાધુ બનવા માટે એને તપવું પડે છે, અને એને જ્ઞાનરૂપી પાણી અને ધ્યાનરૂપી સાવરણી, કાં તો ધ્યાનરૂપી અગ્નિ અને જ્ઞાનરૂપી ભઠ્ઠીમાં એને વિષય વાસનાની આહુતિ આપવી પડે છે. અને ત્યારે પછી ધીરે ધીરે
આ જે એક સાધુપણું છે એ 100% સોનું થઈ જાય છે અને ત્યારે જ પછી એ કસોટીએ ચડે છે. તો આપણે તકલીફ ક્યાં કરી છે? આપણે તો આજે મેં ભગવું ક્યારે લીધું, તમે મને એમાં કે ગુરુજી સાચા છે. ભાઈ એ ગુરુજી શબ્દોથી સાચા છે, પણ સત્ય કોને કહેવાય? કે જેની પાસે બિલકુલ આડંબર ન હોય, જેનો સરળ સ્વભાવ હોય, સીધો સ્વભાવ હોય, જેનામાં દયા, કરુણા, પ્રેમ આ જેનામાં ઉભરાતું હોય અને જેનામાં દ્રષ્ટિમાં કંઈ ભેદ જ ન હોય, તો આવા માણસોને આપણે સાધુ કહી શકીએ છીએ. નહીંતર એક બાજુ રાજકારણનું ખેંચે, એક બાજુ જેનું રાજનું શાસન ચાલતું હોય એના ગુણગાન ગાતો હોય, એક બાજુ બીજા સંપ્રદાયના વિરોધ કરતો હોય, એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરતો હોય, એક સાધુ બીજા સાધુનો વિરોધ કરતો હોય. અને જ્યાં વિરોધાભાસ છે ત્યાં કહેવાય છે કે ત્યાં સાધુત્વ બિલકુલ નથી. સાધુ એટલે સમદ્રષ્ટિ, સાધુ એટલે સાગર. કે સાગરની અંદર ગમે તેટલી નદીઓનું પાણી આવે તો સાગર ઉભરાતો નથી, પાણીઓને સમાઈ લે છે. એમ સાધુની અંદર દરેક પ્રકારના આવરણ જગતના તો આપવાના જ છે, કારણ કે સાધુને સંસારમાં જ રહેવાનું છે, સંસાર છોડીને બહાર જવાનું નથી. તો સંસારના આવરણ તો આપવાના છે, પણ સતત સંસારના આવરણ આવ્યા પછી જે એ આવરણનું ઝેર પી જાય એને આપણે જેમ ભગવાન ભોળાનાથે ઝેર પી લીધું એ નીલકંઠ કહેવાના. તો સાધુને પણ આપણે નીલકંઠ જ કહી શકાય છે, કારણ કે ભગવાન ભોળાનાથે સમુદ્ર મંથનનું ઝેર પીધું. પણ જે સાધુ છે એ આ જગત એક સમુદ્ર મંથન છે અને એમાંથી જે ઝેર પી લે છે, માનના અપમાનના જે ઝેર પી લે છે, અને ઝેર પીવા છતાં પણ જેનામાં કોઈ તરંગો આવતા નથી અને જેનામાં કોઈ બીજી પ્રકારનો કચરો ભરતો જ નથી અને જે સ્વયં શુદ્ધ જ રહે છે, એનું નામ આપણે સાધુ કહી શકીએ છીએ. ન કે બાકી આડંબરને અને સાધુને કંઈ જ લેવા દેવા નથી. શરીરથી સાધુ બનાતું નથી, સાધુત્વ અંદરથી જ ઉત્પન્ન થાય છે અને એ સાધુત્વ બહાર આવે છે તો પછી બહાર કોઈ આડંબર રહેતું નથી. સાધુત્વ કોઈ દિવસ બહારથી મળતું નથી, સાધુત્વ અંદરથી જ પ્રાપ્ત થાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.